નિલેશભાઈ ઠક્કર હોય, પછી અમુક ચેતનભાઈ ત્રિવેદી છે, એ સદસ્યો બધાના કોમ્પ્લેક્સો છે, બિનકાયદેસર છે. એમને જે આપણે પાર્કિંગની વ્યવસ્થાઓ છે એમને કશું છોડ્યું નથી. એ રીતનું એમના કોમ્પ્લેક્સો બનેલા છે અને એમને આ બધું ખોટું જ કરવું હતું, એટલે જ મારા ઉપર દબાણ હતું. અને એના સિવાય પણ આપણે શાસક પક્ષના નેતા છે એમનું પણ ખોટું છે, એમનો કેસ પણ ચાલે છે કોર્ટમાં તોડી પાડવા માટે. અને બીજું આપણા ઉપપ્રમુખ એમને પણ ટીપી રોડ દબાઈ નાખ્યો છે અને એમનું મકાન બાંધી નાખ્યું છે. પછી આપણા કારોબારી ચેરમેન રવિભાઈ વોટર એમને પણ ખોટું જ છે, એમને એમોનિયા પ્લાન્ટ એમને પાણી માટેનો નાખેલો છે. તો પાર્ટીમાં તમે આ બધી રજૂઆત ક્યારે કરેલી? અને પાર્ટીમાં મેં રજૂઆતો કરી હતી, મેં સેટ ઉપર લેવલ સુધી રજૂઆતો કરી હતી. અને આ બધું જ્યારે રાજીનામા પડ્યા ત્યારે નિરીક્ષકો પણ આપણા પાલનપુર ચડોતર મુકામે બનાસ કમલમમાં આવ્યા હતા, ત્યારે પણ મને બોલાવ્યા હતા બધા સભ્યોને. ત્યારે પણ એમને પણ મેં